ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલ નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો થાળી વગાડી તીવ્ર વિરોધ નોંધાવી એક સૂરે કહ્યું હતું કે સ્માર્ટ મીટરની અમને જરૂર નથી અને જીઈબીના કર્મચારીઓ બળજબરીથી મીટર બદલવા આવી રહ્યા છે। સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી દરરોજ જીઈબીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની ઝંઝટ કરે છે। મહિલાઓએ જણાવ્યું કે આ કારણે જ રોજ ઘરનું કામકાજ છોડી તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે। આજે સવારે પણ જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ થાળીઓ વગાડી તેમનો વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ જણાવ્યું હતું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂરત નથી। રહેવાસીઓની માંગ છે કે જીઈબી તેમના વિરુદ્ધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સહમતિ વિના મીટર બદલવાનું નહીં થાય તે બાબત નિશ્ચિત કરે। અવસર છે। હું નારાયણ અરેનામાં રહું છું અને અમારી એ માંગ છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવા નથી। જે અમે રેગ્યુલર જે આ મીટરો છે એનું બિલ તો અમે ભરીએ જ છે અને એ ભરવા બી તૈયાર છે, પણ જે સરકારે કાઢ્યું છે સ્માર્ટ મીટર એની માટે અમે રેડી નથી, કારણ કે અમને એ વિશે અમને એમ એ જાણતા જ નથી એ મીટરમાં શું છે શું નહીં, અને અમે એની માટે રાજી જ નથી મીટર ને અમારે આ સ્માર્ટ મીટર લગાવવા જ નથી। મારું નામ રેખાબેન છે અને એ લોકો જીબી વાળા એવું કે છે કે નગરપાલિકામાં ના લાગે ને ગામ પંચાયતમાં લાગે। એવો સરકારે કયો કાયદો બનાવ્યો કે નગરપાલિકામાં ના આવે ને ગામડામાં આવે? એવું કોણે કીધું? બધી સરકાર એક જ છે ને પબ્લિક તો। તમારે શું માંગ છે, શું થવું જોઈએ? અમારે મીટર નાખવા જ નથી, 100 વાતની એક જ વાત, સ્માર્ટ મીટર અમને જોવે ના, બસ એ જ છે માંગ, બીજી કોઈ માંગ નથી। અને અમે નવરા નથી, અમે તો બધા મજૂરિયા માણસો છે। અમારા ઘરવાળા હું પછી ધંધા કરી કરીને કમરો વાંકી વાત દેવાના, એમનું અમારું ઘરનું કરશે કે અમનું ભરશે અમે લોકો? ખુશ્બુ ચિરાગ મોદી છે। અમે નારાયણ અરેનામાં રહીએ છીએ। જી વાળા અમને મહિનામાં 6 થી 7મી વાર આવીને હેરાન કરી ગયા છે। અમે કશું બોલતા નહીં છતાં બી પોલીસ આવીને અમને ગયા અઠવાડિયે આવીને હેરાનગતિ કરેલી છે। આજ બી સવારમાં 10 વાગે આવીને હેરાનગતિ કરીને ગયા છે। એમને ના કહીએ છીએ અમારે સ્માર્ટ મીટર નથી લગાવવું, સ્માર્ટ મીટર તમારું, છતાં બી હેરાનગતિ કરેલ છે અમને। હવે અમારે છોકરાઓને આવવા જવાનો સ્કૂલનો ટાઈમ છે, શું જમવાનું આપી દેવાની છે સરકાર અમને આવીને? અને સરકારને નમ્ર વિનંતી છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવું જ નથી અને તમારું ઓવર સ્માર્ટ કામ કરે છે તે અમારું મીટર 7 વર્ષ જ જૂનું છે, બહુ જૂનું નથી। અમારી સોસાયટી બી 7 વર્ષ જ જૂની છે, એટલે મહેરબાની કરીને અમને હેરાન ના કરશો અને તમારો આ નિર્ણય પાછો લો અને હવે નેક્સ્ટ ટાઈમ આવો તો મહેરબાની કરીને જમવાનું લઈને આવજો તો અમારા છોકરાઓ જમી લે। અમારે જમવાનું બી બહારનું બાકી છે। અમારા નારાયણ અરેનાના રહીશો દ્વારા સરકાર શ્રી ગુજરાત રાજ્ય સરકારશ્રીને અને કેન્દ્ર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમારા દ્વારા જે ગુજરાત વીજ કંપનીની અંદર જે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યો છે બરાબર, એમાં પબ્લિક પ્રશાસન તરફથી ફૂલ વિરોધ થઈ રહ્યો છે, જેમાં ઘણી બધી ટેકનિકલી ખામી આવી રહી છે। જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યા પર સ્માર્ટ મીટરોની અંદર બિલ વધારે આવે છે, 6 મહિનાથી લાઇટ બિલો આપવામાં આવતા નથી બરાબર। તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ મીટર નાખીને શું બતાવવા માંગે? જો એમને સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર રોડને સ્માર્ટ બનાવે, એજ્યુકેશન સ્માર્ટ બનાવે, જે ખાનગીકરણ થઈ ગયું છે એને સરકારમાં પાછું લાવે બરાબર છે। અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે, જો સ્માર્ટ મીટર લાગ્યા પછી મધ્યમ વર્ગની પરિસ્થિતિને કઈ હાલમાં છોડવા માંગે છે? ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે? હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈ શકો છો કે દરેક જણની સેલરી પર કેટલો ભાર હોય છે। એજ્યુકેશન ભાર છે, ઘરના લોનોનો હપ્તાનો ભાર છે, પરિવારનો ભાર છે, એવા ઘણા બધા છે। એમાં વધારે સરકાર ઉપરથી એક દબાણ કરી અને એક એવો સ્માર્ટ લગાવવા જાય છે કે જેનાથી આર્થિક રીતે દરેક જન ભાંગી પડશે। અને આવનાર સમયમાં આપણે જોઈ શકીએ છીએ કોઈ જગ્યા પરથી જીબી દ્વારા કે સરકાર દ્વારા જે ટેકનિકલી ખામી આવે છે એનો કોઈ ઉપર એનું નિરાકરણ આવતું નથી, ફક્ત જબરજસ્તી કરી અને ખાલી એક જ વસ્તુ કરવામાં છે, મીટર નાખો, જે યોગ્ય નથી। જો આવનાર સમયમાં સરકારશ્રી તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચીડિયા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને જનજાગૃતિનો વધારે ફેલાવો કરીશું કે આ સ્માર્ટ મીટરો સરકાર દ્વારા પાછો રદ કરવામાં આવે।